માંથી ખોલે છે હાલો એને આપણે માનવું એની વાત નથી માનવી આપણે અમે ચેક કરી પોલીસ વાળા પાછળ કેમેરા છે આ તેના પાછળના બધા કેમેરા ચેક કરી લેવું અમે અમારી પેન ડ્રાઈવ માં લઈને જોઈ હવે આવું કરે હું કામ કરું બસ હા ભાઈ વિડિયો વાળા બોલો કોણ બોલો બેન? હું વાલોર થી બોલું છું મેરામભાઈ આહિર બોલો. મેરામભાઈ આહિર. હા બોલો ને બેન. મારા ઘરે છે ને વારંવાર ચોરી થાય છે. ક્યાંથી બોલો બેન? વાલોર થી. બોલો તાલુકો જિલ્લો તળાજા જિલ્લો ભાવનગર. શું છે બોલો? મારા ઘરે ચોરી થાય ને વારંવાર તાળા તોડે છે, રહેવા દેતા નથી. હું મજૂરીએ જાઉં ને એટલે જાય પાછળથી તોડી નાખે બધું. હા કોઈ સામાન બધો વેર વિખેર કરી નાખે છે, કઈ રહેવા દેતા નહીં. મારા વાસણ રસોડાના બધા તોડી નાખ્યા છે. રાંધું છે એમાં મારા 2 છોકરાઓ છે ને શેમાં ખવડાવવું બરોબર. આટલો બધો મારા સાસરિયા વાળા ત્રાસ આપે છે. મન બુદ્ધિ નો દીકરો છે આગલા ઘરનો, એને મોકલી અને બધું તોડાવી નાખે. હું તાળા નવીન બદલાવું, મેં 10 તાળા બદલાવું તો 10 બધાય તાળા તોડી નાખે. કઈ રીતે ખોલે એ મને ખબર નથી. એમ નહીં? હા પોલીસ સ્ટેશન જાણ નથી કરી બેન? પોલીસ સ્ટેશને જાણ કરી તે સાહેબ આવીને વયા જાય. શું કરે કે બેન ચોરી કોને પકડવા જાવી, કે કોઈ હાથમાં તો આવવું જોઈએ ને. કે એ જોઈને ભાઈ નક્કી કરવાનું હોય ને. એ મેં કીધું મારા ઓલા ઘરના જ મને હેરાન કરે છે ને આગલા ઘરનો દીકરો છે, તો મને કે ઈ તો મન બુદ્ધિ નો છે ને તમારો દીકરો છે તો કાલે ઈ અમારો મટરે કરી નાખશે. મન બુદ્ધિ નો છે એમ. સાહેબ કે એનું શું કરવાનું? ઈ કે ઈ તો મટરે કરી નાખે. કે એટલે એ દીકરો કેનો છે? દીકરો અમારા ઘરવાળાનો છે, આગલા ઘરનો. તમારા ઘરવાળા ક્યાં છે અત્યારે? એ અત્યારે મારા સાસુ ભેગો રહે. બોલતો હું ચોરી કરે ઘરમાં એવું? હા ચોરી કરે, તાળા કાયમી ખોલી નાખે. હું નવીન તાળા બદલાવું તો બધા ખોલી નાખે. 500 રૂપિયાનું એક તાળું ભીડું ઈ ખોલી નાખે. અને ચોરી કરવી તો ગુનો હે સાહેબ ને કે ભાઈ તમારી તો અને અરજી લેવી પડે ને. 2 દંડા મારા સુતરભાઈ સુધરી જાય. અરજી તો ચોરી ઘરનો માણસ ગમે કરતો હોય ને બેન. કે એ મન બુદ્ધિ નો છે, એનું કાઈ ન થાય. કે મારી નાખે તો કાઈ ન કરી એકવી. કે એમ નહીં, મારી નાખે એમ નો હાલે ને. ઘરમાં કોઈ ચોરી કરતો હોય વ્યક્તિ, ઘરનો માણસ કેમ નો હોય? ગુનો હે. હા એમ ગુનો લાગુ પડે. કે શું કરવી એની માટે કે જોઈને વયા જાય આવે ને પછી ગાડી કાલે અમે કામે ગયા તો ગયા પછી ક્યારે ગાડી લઈ ગયા સાંજે આવ્યા તા 8 વાગે અમને ખબર પડી કે અમારી ગાઉ તાળા કેમ ખુલ્લા છે. તો જોયું તો તાળા બધા ખુલ્લા હતા ને ગાડી નથી. એટલે અમે ડાઠા પોલીસ સ્ટેશન માં જઈને ફરિયાદ આપી કે ભાઈ મારી ગાડી ચોરી થઈ ગઈ. પછી સાહેબ આવ્યા હતા, મકવાણા સાહેબે મોકલ્યા બધે ને એનો વિડીયો બતાવ્યો. પણ એ કે તમારો છોકરો છે એમાં શું કરી શકવી અમે. ક્યાં વિડીયો એમાં આવ્યો કે કોણ લઈ ગયો હું છે? હા એ ત્યાંથી જ લઈ ગયો છે ને ઘરે લઈ ગયો છે ગાડી. અત્યારે ક્યાં છે છોકરો? એ ઓલા ઘરે જ છે. તો મારા 2 દેર ભેગો અને મારી સાસુ ભેગો. અને એ લોકો મારી પાસે કઈ છે નહીં બરોબર. તો કે તું ભાગ આપી દે એમ કે, પણ મારી પાસે કઈ વસ્તુ નથી તો હું ભાગ ક્યાંથી આપું? હા પણ તો કોઈ વસ્તુ અમુક જમીન હોય તો ભાગ માગે છોકરો. પણ કોઈ વસ્તુ અમે અલગ થયા, અમે પ્યારા લુગડા અમને અલગ કર્યા. તમારી ખાવા પૂરતી છે. એમાં મારા ઘરવાળા ને જે આગલા ઘરનો દીકરો છે એને લોહી ચડાવતા હતા. 2 વર્ષ એને લોહી ચડાવી તો બાપ દીકરો કઈ કામ ન કરતા. તો પછી હું તો કેટલુંક મજૂરી કરું અને કેટલુંક ભેગું થાય. પણ કે અકેશો તમે જમીન હોય કે કોઈ મિલકત હોય એમાં અકેશો ને કાઈ નહીં, ઘરમાં ભાગ પાડી દે એમ. ઘર છે મારા 2 સરકારી છે તો તે મારા હાહુ એમ કે તું એનો ભાગ પાડી દે. 2 મારી નણતું છે, 3 નણતું છે. એ એમ કે તું કાગળિયા આપીને અહીંથી વહી જાય. કે તું સાઈન કરી દે કાગળિયામાં. તો આ લોકો બધા પરિવારમાં ટોર્ચર કરે. મારા બધા કુટુંબ ને ફોન કરું છું, મારા કાકાજી હારા ને ફોન કરું છું કે અમે શું કરીએ બરોબર. તો કાલે તો અમે મરવા મજબૂર ને 3 માં દીકરો. તમારા ઘરવાળા નહીં હોય? નથી, એસપાડ થઈ ગયા. દીકરા કેટલા તમારે? 3 છે. એક આગલા ઘરનો છે ને મારા 2 છે. મન બુદ્ધિ નો છે એટલે શું કરે છે એને તોફાન? મારવા ધોડે, મારી નાખવાની કોશિશ કરે. આપણે કઈ કીધું હોય મારી ભેગો 6 મહિનાથી અલગ રહે, નકર મારી ભેગો હતો તો ગળા પાહો દઈ નાના ને મારી નાખવાનું કરે. એને મારે, મને વાળ પકડીને મારે, ગળા પાહો દઈ દે, માથે બેસી જાય. અત્યારે કોના ભેગો હોય? મારે હાઉ ભેગો રહે. તો એ કોઈનો સમજાવે કામ નો કરે? એ એમ કે પોલીસ વાળા ના આવે ને તો એમ કે મન બુદ્ધિ નો છે શું કરવું ને વ્યાજ આવે ને પછી કાલે અમે અરુપુર હાથ લઈ કે ગાડી લઈ લેવાની છે. ઈ કે પછી અમે જોઈ લેશું શું કરે. ઈ કે મારા દેરે મહેશભાઈ એમ કીધું. મન બુદ્ધિ નો છે એ ફાઇનલ છે? હા તો મન બુદ્ધિ નો છે એને શું ભાગ ને શું કરવો, એને ગાડી શું કરવી. આ લોકો હારે રહીને લેવડાવે છે બધું, હારે રહીને તાળા તોડાવે છે બધું. કોણ? મારે હાહુ
મારા દિયર, મારી દેરાણીઓ, એની ત્રણેય ફયું, હમ એની ફયું એમ કે જા તું કેસ કરી આવી જાય ને બધું લઈ લઈ કે તારા બાપનું છે ઈ કે, અને એને અહીંથી કાઢી કે મારી નણંદુ એવું કેવડાવે છે. પણ એમાં એવું છે બેન, તમારી પાસે કઈક મિલકત હોય ને તો એમાં એનો ભાગ માગી શકે, એનો હક લાગે, પણ મારી તમારે કાંઈ નથી હમ મિલકત, મારી પાસે કાંઈ નથી. હું એક છું ને 2 છોકરા છે. હા તો પછી બરોબર. હું લઈ જાય હું છે મારા મારી પાસે? છોકરાને ભણાવવાનો ખર્ચો બીજા કરે ઈ મારી પાસે નથી કાંઈ. હા તો પછી હું લઈ જાય, તો હું દેવું તમારે? હું દેવું? કાંઈ નથી. અત્યારે મારી હૃદયની દવા ચાલુ છે ને ઈ 3 મહિનાથી મેં ઈ નથી લીધી. એટલા પૈસા નથી મારી પાસે. મેં સરકારીમાં લઈ 3 બાટલા ચડાવું છું. હા બરોબર. અને 15 દિવસ એવું છે કે અમારા ઘરમાં ખાવાનું નથી રહેવા દેતા, અમે ભૂખ્યા રહેવી છીએ. હવે ઈ જેના ભેગો રહીએ એને કોઈ સમજાવી શકે એવું કોઈ વ્યક્તિ છે ને? એ ચડાવીને મોકલે છે એને. હા સમજે મારી ભેગો હતો તો કાંઈ કોઈનો નતો, કાંઈ ન કરતા. બધેના તાળા છે, કેટલા વર્ષથી મૂકીને એમ કેમ કોઈના નથી તૂટતા, મારું તાળું કેમ વારંવાર તૂટે? પણ બેન પોલીસ ને અરજી લખવી જોઈએ. મન બુદ્ધિ નો હોય તો બે ભાઠા મારીને કઈક એને ગુનો લખવો પડે, પણ આ મન બુદ્ધિ નો હોય તો શું? હવે તો હોય તો મારી નાખે કોક ને તો શું કરવાનું? હાલો, એ મારા કહેવામાં નથી. બરોબર, મેં પોલીસ ને વારંવાર જાણ કરું છું, મારા કહેવામાં નથી. કારણ કોઈને મારશે કે અમને મારી નાખશે તોય તે કાંઈ નહીં ગણાય ને, આમ કોક ને મારશે તો અમે જેલમાં જવાના છે. મન બુદ્ધિ નો હોય ને જ્યાં કેન્દ્ર ત્યાં મૂકવા જવો પડે. મન બુદ્ધિ સાબિત કરવી પડે કે મન બુદ્ધિ નો છે. ના અગાઉ ઈ દરિયે ગયો તો ને તે મેં એને 2 ઝાપટ મારી હતી તો મારા દિયર છે ગોવિંદભાઈ છે ઈ એને પકડી રાખી મને, મારા 2 દેરાણીઓ, મારા દિયર, એના છોકરાઓ ને મારા સાસુ એને બધે થઈને મને મારી હતી. હા બરોબર. પછી હું એને પોલીસ સ્ટેશને સોંપી આવી. જાડેજા સાહેબ હતા ને તે પોલીસ સ્ટેશને સોંપી આવી હતી. જાડેજા સાહેબ કે જ્યાં જાય ત્યાં જવા દે કે ભલજા તો કે મને મારી હતી અને બધું જોયું તું, લોહી વ્યા જતા તમારા હાથમાં. એવી રીતે મારે એ લોકો બધાય મને. ઘરમાં હું કઈ કાઢી ગયા? ઘરમાં કઈ કાઢી ગયા તમારે? હા 25,000 રૂપિયા કટલું લઈ ગયા છે. કોઈ વસ્તુ રહેવા નથી દીધી. મારા વાસણ બધા તોડી નાખ્યા છે. વાસણ નથી રહેવા દીધા. કાંઈ ગોળા ફોડી નાખ્યા મારા. એની કોઈ પુરાવો એડમાં કઈ છે એનો? પૂરો વીડિયા છે એમના. હા હા તો હવે તો શું કરવું? હું શું કરી શકું? તમે કયો એમ કરું. હાલો, જેટલી થાય એટલી સરકાર ને કયો મને મદદ કરે કે મારા કોઈ બેન સમાજ છે અમે એને કયો મને મદદ અમે કરે. એમાં એવું કરી બેન કે હું છે ને બેન વિડીયો ચડાવી દઉં, અને તમારે કદાચ પોલીસ એવું કઈ કામ હોય ને અરજી ના લેતા હોય તો અમે એને ફોન કરી શકીએ, સમજી લ્યો. બીજું તો શું મારી કરું? સમાજ ને રિક્વેસ્ટ કરો કે મને મદદ કરે, નકર મને આ લોકો મારી નાખશે. મને મારા છોકરાને રહેવા તમારા સમાજના બેન કોઈને વાત કરી હતી? તમે ક્યાં સમાજમાં છો બેન? હા હું દલિત સમાજ છું. હા તો કોઈ તમારા આગેવાન ને વાત કરી હતી? કરી મારા કાકાજી હારા બધાને કહું છું તે કે શું કરીએ અમે? હા હા અમને મારવા ધડે અમે શું કરવી કે? બરોબર. એ લોકો કંટાળીને અહીંથી વયા ગયેલા છે. હા એમનો પ્લોટ ને બધું લઈ લીધેલું છે. છોકરો મન બુદ્ધિ નો છે એના માટે તો આપણે શું કરી શકીએ? સમજી લો મન બુદ્ધિ એટલે તો મન બુદ્ધિ તમે કહો કે મન બુદ્ધિ નો છે તો એને બુદ્ધિ ના હોય કઈ, તો એને માટે શું કરી શકીએ આપણે? મન બુદ્ધિ નો હોય તેને ક્યાં મૂકવા જવો પડે કે આશ્રમમાં મુકાવો એને. બરોબર. આ લોકો અહીંયા મોકલે છે એને સડાવીને તો બધી ખબર પડે. બરોબર. ચોરી કરે, કાલ તમને કઈ મારી લે અને પછી હવે એ કે મન બુદ્ધિ નો છે ને તમને કઈ થઈ જાય તો પછી એને મૂકી આવવાનો હોય વેલો. બીજું શું કરે? મન બુદ્ધિ નો હોય તો. નકર જો મન બુદ્ધિ નો ના હોય તો હું એવો બેન ન્યાય નથી દેતો. ના મન બુદ્ધિ નો છે. સરકારને વિનંતી કરું કે આને જલ્દી આશ્રમમાં મૂકે અને કઈ લોકો એને સમજાવીને રાખે. સરકાર નો મૂકે બેન. તમારા સમાજના 5-6 જણા નિર્ણય કરે ને બેન, એને કોઈ ડોક્ટરી દવાખાને કઈ લઈ જાય ને મન બુદ્ધિ નો જાહેર કરે કે મન બુદ્ધિ નો છે, બરોબર, તો એ વસ્તુ બધી શક્ય છે. પણ હું બેન એમ ન કહી શકું તમે મૂકી આવો. હું તો ખાલી તમને શીખામણ દઉં છું, સમજૂતી. મારી જેટલી બુદ્ધિ કામ કરે એટલું તમે ડોક્ટરી લઈ જાઓ. એના કોઈ હોય 5 જણા તમારે આગેવાન કે ભાઈ આ છોકરાને મન બુદ્ધિ છે, હું છે કે કેમ તોફાન કરે છે, સાઈન તોફાન કરે કે આ મન બુદ્ધિ નો છે એમ. 181 માં એ લોકો મેં કીધું તું, બરોબર. એ લોકો મહિલા હેલ્પલાઇન માં મને મદદ કરી હતી. તેને કીધું તું કે અમારી ભેગો રહેશે. મેં કીધું મને મારા છોકરાને આપી દે તો કે અમારી ભેગો રહેશે કે મારી નાખે કે એ રીતનું મને ટોર્ચર કર્યું. બરોબર. ન્યાય ત્યાં લોકો મને દબાણ કરે છે. પોલીસ સ્ટેશનમાં ગયો તો છોકરો ક્યાંય? સાહેબે બોલાવ્યો તો? સાહેબે બોલાવ્યો તો એને? હા પોલીસ સ્ટેશને જાય ને તો એમ કે ખોટું મારું એમ કે મને ગળું દબાવીને મારો છોકરો તો મોટો અમદાવાદ રહે છે તો અહીંયા રહેતો ને મને તઈને માં દીકરો ગળા પહોંચ દઈને મારી નાખવાની કોશિશ કરે ને મને મારી નાખશે ને આવા ખોટા પુરાવા આપે છે. આ લોકો સડાવે ને એવી રીતના. હા પણ એ તો સાબિત તો એને પુરાવા ખોટા છે કે હાસા દીધા પોલીસ ને સાબિત કરવાનું હોય.
હા એની એટલે ફાઈ પોલીસ છે એવી એના પોલીસ ફાઈ કઈ છે તમારું વિધવા. તમારું પોલીસ કઈ માની ના લે ખોટું, એનું કોઈ ખોટું ન માની લે, એ તો ખબર હમ. પડી જાય ન્યા તરત કે આ કેટલાક માં છે, એ કાંઈ માણસ કેરવતો પોલીસ, એટલે એ કોઈ માન્યતા ખોટી ન કરી શકે એમ. હા. હા, ના તો એના ફાઈ છે, એના ફાઈ છે એક વિધવા છે, ઈ મારી જેમ ઈ મારા નણંદ નામ રાણીબેન છે, ઈ એમ કે જા ભાઈ કે હવે એના મા બાપ થોડા છે તે કે કોઈ ધ્યાન રાખે, એને તો મા બાપ બે મરી ગયા છે હવે, પણ એની માં તો જીવે છે, એને ન્યા મૂક્યા હો ને એની માં મરી ગઈ હોય તો બરોબર છે, ઈ તો જીવે છે, ન્યા મૂકી જાવ તમને એવું લાગે કે માં નથી, હું નથી હાંસવતી, ન્યા તમારે અહીંયા મૂક્યો. પીઆઈ કોણ છે? પીઆઈ કોણ છે? પીઆઈ મકવાણા સાહેબ છે. એ શું કહે છે? એ હું કરે સાહેબ, ત્યાં કંટાળી ગયા છે કે તમારા ઘરની મેટલ આવી છે કાયમી, તો હું કરું હું ઈ કે આવીને આવી મેટલ આવે છે તમારી, પણ હું બહાર જાઉં છું મજૂરીએ, અને મજૂરીએથી આવું તો મારું ઘર વેર વિખેર કાયમ તાળા તૂટેલા હોય તો હું શું કરું, મારે મજૂરીએથી હું વગા બે પૈસા કમાઈને લાવું, તો અહીંયા તો બધી તોડફાડ હોય તો હું શું કરું, અત્યારે તો મારા ઘરે પીવાના ગોળાય નથી, મારી પાસે પૈસા નથી, ક્યાંથી હું આ બધું લાવું? તો હવે તમે જેમ બેન કયો, મારે જેટલી મદદ થતી હોય એટલે કયો, બીજું શું કરું હું? બરોબર, મારા વાસણ નથી રહેવા દીધા, બધા મારા વાસણ તોડી નાખ્યા. હવે અત્યારે તમારે કઈ ઘરમાં વાસણ તૂટી ગયા હોય એવું કઈક હોય તો અમે એ કઈક મદદ કરી, તમે જે કયો મદદ કરી, આમ અમે મદદ કરવા બેઠા છે, જેટલી થાય એટલી સેવા કરશું. સરકાર ને તમને બધાને વિનંતી કરું કે મારી પાસે હવે કઈ પૈસા છે નહીં, હું આગળ હાલી શકું. હા પણ બેન હું તમને એટલે મદદ કરી શકું, અમારા ગ્રુપમાં હોય તો એમાં તમે 2-5 હજાર મદદ કરી શકી, 2-3 હજાર સમજી લ્યો, એ અમે કરી શકીએ એટલું, બસ તમે જે કયો બીજું કરી શકીએ, બીજું શું કરું? બરોબર. હવે જે તમારો આ છોકરો મનોબુદ્ધિ નો છે એ સાબિત કરવા માટે ડોક્ટર છે ને, તમારા 5 જણા સમાજના કોઈ મોટા હોય તો એને તમે અહીંયા લઈ જાઓ, ડોક્ટર મનોબુદ્ધિ નો છે શું છે, તો એનો પછી આગળ પ્રોસિજર થાય, પણ આઈથી કરીને કરતો હોય કે સમાજને રિક્વેસ્ટ કરું કે મને આમાં મદદ કરે, બરોબર? હા નકર હું ક્યાંક જાઈશ તો મારી પાસે બીજો આશરો તો નથી, તો હું ભાડું કઈ રીતે ભરું, રહું કઈ રીતે? નહીં બરોબર રહેવા માટે આશરો બનાવ્યો તો મેં મારા સરપંચ ને કીધું, પછી ભાઈ સરપંચ હતા, મને મકાન એમને બે બનાવી દીધા, તો એ લોકો કે મકાન ખાલી કે તે મારા બાપાએ બનાવી દીધું છે, ગોવિંદભાઈ રાઠોડ એમ કે. છોકરો કેવડો છે મનબુદ્ધિ તમે કયો? 32 વર્ષનો છે. 32 વર્ષનો હે? એટલે આમ મનબુદ્ધિ નો છે 100% તમને ખબર છે? હું આવી તેનું તો હમણાં 6 મહિનાથી બહુ ઓલું કર મારી હારે હતો તો એટલું બધું કઈ નતો, તોફાન ન કરતો, મારી હારે હતો 20 વર્ષ મારી ભેગો. નહીં, આ કઈ તમને એમ દબાવવાની કોશિશ કરતા એવી રીતે કરતો હોય તો મનબુદ્ધિ નો ન કહેવાય, તો સાઈન કરતો હોય, પણ મનબુદ્ધિ નો છે એ સાબિત કરવા માટે ડોક્ટર ને દેખાડવું પડે આપણે એમ. તો હું મારી સમાજને રિક્વેસ્ટ કરું કે આને લઈ જાય દવાખાને અને અમને ન્યાય અપાવે. હા એ બરોબર છે, દવાખાને મોટો કોઈ ડોક્ટર હોય ને મગજનો તો એ તમને સાબિત કરી શકે કે ભાઈ આ મનોબુદ્ધિ છે કે આ નામ છે, બરોબર? નકલી સર્ટિફિકેટ કાઢી દીધા છે ડોક્ટરે, એના ફુવા કદાચ હતા ડોક્ટર માં, તો એને નકલી કઢાવી દીધા છે કે આ હકીકત છે, તો અમને ન્યાય સરકાર કે અમારી સમાજ અમને ન્યાય અપાવે. કઈ વાંધો નહીં બેન, તમે જે કયો કરો હાલો, તમારે મને ફોન કર્યો, હવે તમે જે કયો કરો, શું કરું કયો હાલો? અને સરકાર ને મારી સમાજ મને ન્યાય અપાવે. હા પણ ઈ તો બેન હવે હું આમાં જો તમે કહેતા હો તો હું સોશિયલ મીડિયામાં મેલું, બરોબર? ને તમે કહેતા હો તો હું તમને એમની મદદ કરું, બીજું હું મારથી થાય. એ લોકો મને ખોટી રીતે કેસમાં મને મારા છોકરાને એને ઘરે મારી હતી, એ લોકો બધા એને એની 2 દીકરીઓ જજયાબેન જ્યોતિબેન છે, સાક્ષી છે, પછી ગોવિંદભાઈ છે, સાક્ષી મધુબેન છે, દવાખાને લઈ ગયા, દીકરો જે સંજયભાઈ છે દવાખાને લઈ ગયો હતો, અને ખોટી સાક્ષી એ લોકો મારી સાસુ હતા એને મારી, તારે એક લખાભાઈ બારૈયા છે કલીના, એ લોકો બધા સાક્ષી હતા એને મારી તારે 2 દિવસ, અને ખોટું અમારી માથે ઓઢાડી દીધું, ને અમને ખોટા કેસમાં 3 માં દીકરાને નાખ્યા છે, બરોબર? અમારે તો જામીન ભરવા પડે. પણ બેન તમે કયો કે તમે આ કરો તો હું એ કરવા તૈયાર છું, હું માથી જે થાય બેન, બીજું તો શું કરું? તમે કયો કે તમારા વિડીયો વાયરલ કરવાનો હોય તો વિડીયો વાયરલ કરી દઉં, બરોબર? અગાઉ મારું માથું ફાડી નાખ્યું છે, કેસ હાલે એમાં ઈ કેટલું ઓલું કરે છે, બરોબર? દબાણ કરે છે, એમાં મારી પાછળ મને મારવા માણસો આવે, હું કામે જ આવી છે ને તો અહીંયા અમને મારવા આવે છે માણસો, 3 જણા આવે છે મારવા અમને, કાર રોડે ઉભા હોય. હવે તમે કયો મને કે તો તમારો વિડીયો વાયરલ કરવાનો બેન? હા ચડાવી ગયો. હે? હા તો તમારા નંબર આમાં બેન નાખું, તમારા સમાજના કદાચ 5 સાંભળીને ફોન કરે તમને તો તમારા નંબર નાખું કે એમને ચડાવી દઉં? ના, નંબર નાખજો મારા. હા બરોબર, મારો નંબર હું છે મારો 9379 7885. એ તમારે વોટ્સઅપ માં નાખ દેજો, તમે કયો તો નંબર નાખું, તમારા કદાચ શું 5 સમાજના સાંભળે અને તમને ફોન કરે, બીજું તો શું હોય?
બરોબર હા, બસ મને મારી સમાજને મને ફોન કરે રિક્વેસ્ટ તો કરું, સમજી લ્યો મારા નંબર આમાં આવે, મને ફોન કરવા કઈ ફાયદો નથી એમ. પોલીસ વાળાને રિક્વેસ્ટ કરું કે મને મદદ કરે. હમ. બરોબર, આજે ક્યારે આ ગાંડાને લીધે મન બુદ્ધિ નો છે કરીને ક્યારે અમને રાતોરાત ના મારી નાખે તો મારો કાંઈ આધાર નથી. કઈ વાંધો નહીં બેન, કાલ છે ને તમે પોલીસ સ્ટેશન જાઓ ને તો મને પીએ વાત કરાવજો, હું તક જાણી લઉં શું છે ઈ, હો. એટલે પીએસઆઈ ને બધે રિક્વેસ્ટ કરું કે મારી ગાડી મારા ધણી નીચે લઈ ને નિશાની છે એમને ગાડી અપાવે. ગાડી લઈ ગયા બેન કે સીસી કેમેરામાં ક્યાં આવ્યું કે એમાં આ કેમેરામાં સીસી આવેલો કેમેરા હતા ને છે, સીસી કેમેરા બજારમાં હા છે બજારમાં. એ હા, તો સાહેબ એ બેન મને નાખજો તો તમારા સીસી કેમેરામાં જે આવ્યું હોય. મહેન્દ્રભાઈ પોલીસ વાળા લેવા આવ્યા હતા, પીએસઆઈ મકવાણાએ કીધું તું ભાઈ વિડિયા લઈ આવો તમે. કેમેરા લઈ જાય, કેમેરામાં ગાડી લઈ જાય. સીસી કેમેરા બજારના છે કે તમારે? નહીં, મારા દેરના છે. હા, મારા દેરના છે. ઠીક, તો એ મારામાં નાખો ને બેન. તમારો ફોટો ને ઓલો છોકરાનો જે તમારા મન બુદ્ધિ નો કયો છો ને હા એનો ફોટો નાખી દો. હા, મારા કહેવામાં નથી. બરોબર, કાંઈ પણ થાય સરકારને બધાને નમ્ર વિનંતી કરું કે આને કોઈ પણ બાબતમાં, પૈસા બાબતમાં કે કોઈ પણ મને એને મદદ ન કરે, કારણ કે નકર અમારે બધી ભરપાઈ કરવી પડશે. કાંઈ પણ કરશે ને તો એટલી બધી અમારી પાસે કોઈ દેવાની નથી દઈ શકીએ અમે. અમે વગા અમારું પૂરું કરવી છે. શું ધંધો કરો છો બેન તમે? હું મજૂરી કરું છું. કઈ વાંધો નહીં બેન, મારા જે મદદ હોય તો મને તમે કહેજો. અને તમે આમાં તમારો ફોટો બેન ને તમારા નંબર નાખો, ચાલુ નંબર હોય તમારા, કદાચ 5 સમાજના સાંભળે ને કદાચ આમાં એને કઈક મગજમાં ઉતરે કે આ વસ્તુ આમ છે એમ, તો આગળ વિચારે. માંગે બરોબર, હવે અમે ભાગ માંગે છે, અમને ક્યાંથી કાંઈ નહોતું દીધું. અમે મજૂરી કરીને અત્યાર સુધી અમારા પેટ ભરીએ છીએ. બરોબર, તો કે ભાગ આપી દે. મારી પાસે કાંઈ દેવા નથી. હું મારી સમાજને રિક્વેસ્ટ કરું, હું દઉં એને. ના બરોબર, એ તો ના હોય તો બેન શું દે નથી. હું મારી સમાજને રિક્વેસ્ટ કરું, મારા છોકરા ભણે ને મને મદદ કરે તો મારા છોકરા આગળ વધીએ. કે મારા છોકરાને એકને મેં મજૂરીએ લઈ લીધો છે, 17 વર્ષનો છે છતાંય મેં મજૂરીએ લઈ લીધો છે. બરોબર, કઈ એમાં કોસવા ન હોય, પણ શું હોય એમ કાંઈ આમાં કોસવા ન હોય. આમાં શું હોય ખબર, સામે સાથે લડવાનું હોય બેન. અને તો આ સમય છે, આમાં તડકા સાયા એવા રાખે. કાંઈ નહીં, સરકાર કે સમાજ મદદ કરે તો ઠીક છે. ના ના, સમાજ મદદ કરે જ ને. છોકરાને કીધું છે કે ભાઈ વીઆઈ કદાચ હું મરી જઈશ ને તમે પાછળ રહેશો તો તમને લોકો કઈ જીવવા ન દે, પણ તઈને માં દીકરો એકારે દવા પીને મરી જાય. મારી પાસે ના ના, એ વસ્તુ ના કરાય. એ વસ્તુ મગજમાં ના લેવાય. મરી જવાનું થોડું હોય જિંદગી. આપણે કોઈ વસ્તુ નથી. હવે હું ધરાઈ છું. માનવ જન્મ આપ્યો, મરી ન જવાય. માનવ જીવ અવતાર પાછો ન આવે, એટલે એ વસ્તુ ન વિચારાય. અને તડકા સાયા આવ્યા રાખે. આમાં કઈ હોય નહીં. તો નહીં હોય, કારણ કે મારો ઘરવાળો હતો, એને ખુદનો દીકરો હતો કે એનો ખુદનો ભાઈ હતો. એને કોઈ એમ નથી કીધું 5 ભારુમાંથી ભાઈ તું અહીંયા મરી ગયા પછી કે તે મારી નાખ્યો. તો એમાં 15 જણા સાક્ષી છે કે એનું એક્સિડન્ટ કૂતરો આડો ફરીને થયું તું. કોઈ વાંધો નહીં બેન, હાલ્યા રાખે. આમાં તડકા સાયા આવ્યા રાખે ને. અમુક આ વસ્તુ તમે જ વિચારો ને, એવું ન વિચારવાનું હોય. આમાં કંટાળી છેલ્લી મારી સમાજને અને સરકારને વિનંતી કરું કે મને ન્યાય અપાવે, કે મારી જે ચોરી કરે મારા કાળા તોડે મારી ગાડીઓ લઈ જાય છે એ બંધ કરાવે. એ તો બેન હવે આમાં શું હોય ખબર છે કે હવે કોઈ ધ્યાન રાખીને સરકારે ના બેહે ને પોલીસ વાળા ના બેહે, સમજી લ્યો. હવે એમાં કોણ એકલા હું લડીશ, ક્યાં હું તેવું લડીશ. બરોબર, બહાર વહી જાઉં છું મારા મમ્મી ને ઘરે, ક્યારે આમાં વહી જાઉં છું તો એ પાછળથી બહાર ના તોડે તમે અહીંયા રહ્યો, તમારા ઘરના મકાન છે? હા, મારા ઘરના મકાન છે. હા, તો પછી બહુ એવું હોય તો બેન મકાન ક્યાંક વયું જવાય ફેરવીને. બીજું શું કરવું? ના કાંઈ તમારે કંટાળો કરવો હોય છે. તો મારી પાસે એટલી બધી ભરપાઈ હું ભાડું નથી ભરી શકું એમ, મારથી નથી પૂરું થાય એમ. બરોબર, હું કેમ પૂરું પાડું બધું? અહીંયા તો મારું પોતાનું છે, તમારે ખાવાનું જ કરવાનું, એટલું પૂરું પાડી શકું. મારો દીકરો ભણે છે, ઈ ત્યાંથી બરબારા એમની ફી ભરે છે. બધા ભાઈઓ ભારુડાના છે, ઈ ભરે છે ફી એની. નથી લેતા મારી પાસે. મારા ભાઈ ઘરે રહે છે ને કે નથી જોતું તારું કઈ. બરોબર, ઈ એની અમુક ફી બધા ભરે છે. નથી મારી પાસે ભરપાઈ થાય એમ કઈ. કઈ વાંધો નહીં બેન, આમાં તમારા હે ને તમારા ફોટો નો છોકરાનો ફોટો નાખો. તમે મનબુદ્ધિ નો કે સમાજ 5 જણા ન્યાય લે. તમારા કોઈ વડા હોય સાંભળે તો આ વિડીયો સાંભળશે ને ઓડિયો, તમને ફોન કરશે શું મેટલ છે. બરોબર, એને કીધા વગર તો એને કેમ ખબર પડે બેન?
ના હું એક વિધવા છું, પણ છે ને ઓલા કે જેમ આવું ભગવાને હું એટલી પ્રાર્થના કરું કોઈને આવી રીતે ન બનાવતો. પણ બેન તમે કયો સમાજને આપણે તમે આ કોલ રેકોર્ડિંગ જાય સાંભળે તો તમને ફોન કરે, પણ તમે કીધા વગરના કોઈ કયો કે સમાજ ટેકો દો, સમાજને ખબર કઈ ન હોય તો કેવી રીતે કરે? કહું છું બધાને રિક્વેસ્ટ કરું તો કે શું કરીએ, તું કે ઈ કરી દે, શું કરીએ? મેં કીધું કે સમાધાન ભાઈ એમ માનતા હોય તો એમ કરી દઉં, પણ કોઈ રીતે કાંઈ નથી થતું મારી પક્ષમાં. ના ના ના, કરશે કરશે, એવું ન હોય. બરોબર. હવે ને છેલ્લી આવું રિક્વેસ્ટ કઈ મારી એક જ છે કે આ લોકો મને નહીં જીવવા દે કે નહીં રહેવા દે તો છેલ્લે મેં ત્રણેયમાં દીકરો દવા પી ને કાંઈક ખવામાં પડીને મરી એ જઈશું. વસ્તુ તમારો મગજ એ વસ્તુ મગજમાંથી કાઢી નાખો. હું કંટાળી ગયા મરે હવે કઈ થતું જીવવાથી. નથી, મરે કઈ થતું નથી. એ કાયર હોય ને મરે, કાયર માણા હોય ને એ મરે. એને બધું મળી જાય ને જે જોતું એમ જીવશું તો હું એમ કાંઈ નહીં પી મરી જાઉં ત્રણેયમાં દીકરો એટલે મકાનો બધી વસ્તુ એ લોકોને મળી જશે. મારા સાસરિયા વાળા બધું જોતું છે તો એને મળી જશે ને બધું. પણ એ વસ્તુ ના વિચારવાની હોય, એ વસ્તુ વિચારવાની હોય જ નહીં. બરોબર. મારી નણંદો ને એને ખબર છે કે ભાઈ ને કાંઈ નથી આપ્યું, મોટા ને પ્યારા લુગડે નોખો જોશે કે બ્યાનું કોઈ અલ્પ નથી કરતું કે આને તમે નો હેરાન કરો કે ભાઈ ને આપણે કાંઈ નથી આપવું એ નથી કહી શક્યું. એ અમુક એમ કે લઈ દો કાગળિયા સાઈન કરાવી દો અહીંથી વહી જાય, આવું કહે છે મારી નણંદો. બરોબર. એને સાસરિયામાં સુખ સુખ બેઠું છે અને નહીં ખબર હોય કે હું સુખ દુઃખ સાસરિયામાં છે એમ. ઘરનો ડખો થોડોક હોય, એમાં ભેગા હોય ભાણા ખખડતા હોય, એવું કોઈ ન હોય. બધાને ઘરે હોય એવું, તમારે એક ઘરે હોય એવું ના એવું માની લઉં આપણે એક ઘરે છે. એમ એટલું બધું સારું હતું બરોબર તો એના ભાઈ ને બબે ઘર કેમ કરાવ્યા? બહુ સારું હાર્યું હતું તો કેમ એના ભાઈ ને બબે ઘર કરાવ્યા છે? પણ આમાં હું ઘર ઘરનું હોય, આમાં ભાણા ખખડતા હોય એવું અંદરથી વિચારી ના લેવાય ને થોડોક સહન શક્તિ કરો ને બધું સારું થઈ જાય. 5 દીકરાની બધું સારું થશે એવું કઈ ના હોય. અગાઉ છૂટું કર્યું મારા ઘરવાળું નું, તાર મારી બે નાનતું કુંવાર્યું થયું બરોબર. મારી સાસુ એને છૂટું કરાવ્યું અગાવે તે આ લોકોની હેરાન કરી ગતિથી એને છૂટું કરીને વૈયા ગયા છે બેન. તો હવે બેન તમે કયો એ કર્યું, હું કરું? તમે જે કયો એક રસ્તો લો. બસ મને ન્યાય અપાવે કે મારી પાસે મન બુદ્ધિ ના દીકરાનો ભાગ માંગે, મારી પાસે દેવા કાંઈ નથી. ભાગ માંગશે છેલ્લે અમે ત્રણેયમાં દીકરો મરીના 2 મકાન ઉભા છે ને આપી દેશું, બાકી અમારી પાસે કાંઈ છે નહીં. ના એ તો પછી ના હોય તો તમે ક્યાંથી, તમારી કઈ ભાઈ બીજો કઈ ઈસો હોય તો તમે ઈસો અમારી પાસે વાસણ સિવાય ને ગાભા સિવાય ગોદડા સિવાય કાંઈ નથી અમારી પાસે. આમાં હું દેવી ના બરોબર છે નથી અમારી પાસે કાંઈ દેવાય એવું. એ માંગણી કરે અમારી પાસે લગાવે એને 10,000 રૂપિયા લીધા. 181 વાળાને કીધું ને કે હું એની પાસે ફ્રૂટ છે મારી દેર ને મારી હાહુ ને અમે ગણી દીધા 10,000 એને ખાટલે મૂકીને આવ્યા તો મારી હાહુ અત્યારે ફરી ગઈ કે અમને નથી દીધા પૈસા. એ કે તમારી પાસે આવી પૈસા ની માંગણી કરે હું ક્યાંથી દઉં? નથી મારી પાસે. લોકો મારી 18 વર્ષ આ નોખી થઈ ને તો બે માં દીકરા મારા હારા રાખતા નતા કાઢી મૂક્યા. 18 વર્ષ ને કેવો બધીનો ખર્ચો કર્યો હશે. મેં એને બધાને મદદ કરી. મારી દેરાણી સામે રહેતી હતી, દિવાળ વહી જતી હતી તો એના 6 છોકરાને મેં 1 વર્ષની મોટા કર્યા. 3 મહિના રિહાબ ને વહી જાય. એ લોકો 2 જણા બાંધે તોય હું રાખતી, અલગ હતી તોય હું રાખતી. તો ત્યારે મદદ કરવાની વાત તો એક બાજુ રહી, પણ મને મારું ખાવા નથી દેતા હાકી. એના માવતર છે દિવાળ વાળા, એ એમ નથી કેતા તું હું લેવાને હેરાન કરે છો. એ લોકો એ નથી કહી શકતા કાંઈ. વાંધો નહીં બેન, એ ધડકા સાઈ આવ્યા રાખે. મેં કીધું ધીરે રાખો અને બધું સારું થઈ જાય. 5 દીકરી એ કોઈ ન હોય. પણ હું તમને હું કહું છું કે ધીરે રાખો અને કઈ બીજું કઈ અંદર થી વિચારોમાં ધડકા સાઈ છે, આ જીવન છે એમાં આવ્યા રાખતા હોય. મારી અંચેલો વિડિયો છે મારો કે કારણ કે હવે આ લોકો થી હું આવ કંટાળી જઈ છું. મારો ઘરવાળો છે નહીં, મારા 2 બચ્ચા છે ને એને કઈ રીતે ઉછેરું ને એ મને કાંઈ નથી. 10 વર્ષથી 15 દી સામે ખાવાના ઠેકાણા નથી અમારા. કે હું કરવી અમે આવી ને તો અહીં બધું વેરણ હોય તો અમે કઈ રીતે અહીં બનાવી હું ખાવી અમે. કઈ વાંધો નહીં બેન, તમારા વિડીયો વાયરલ કરી દે હું અને તમારો નંબર નાખી તમારા સમાજને કીધા વગર તો બેન કોમ શું કરે? તમે એને તમે આ મેસેજ ના નાખો તો સમાજ શું કરે? એમ હું ખબર મારી સમાજ મને કદાચ મદદ કરે કે ન કરે? ન કરે સમાજ, કોઈ દી ના કરે. બોલું સમાજ કરે, સારા માણસો હોય ને એ મદદ કરે, જેવું ના હોય કઈ. બરોબર. મારી સમાજ ને રિક્વેસ્ટ કરું કે મને ન્યાય અપાવે. ના ના, તમારા સમાજમાં બધા એની ભાઈઓ છે એ ગરીબ છે હાવ.
તોય છતાં મને થોડો ઘણો ટેકો આપે છે ભાઈઓ. ના ના, તમારા આગેવાન છે એ ફોન કરશે તમને બેન, તમને પૂછે તો ખરી શું છે મેટલ છે એ બધું જાણશે. જે હોય ને સત્ય કહેજો, ફોન આવે ને તમને. નહીં કોઈ નહીં ખોટું, હું અહીંથી જાઉં છું તમારી ગાડીઓ લઈ જાય છે, મારી વસ્તુ બધી વીખી નાખે, મારા કપડા ગોદડા કોઈ વસ્તુ રહેવા ન દે, વાસણ ગોળા બધું તોડી નાખ્યું, મારી ઘર વખી રહી નથી રહેવા દીધી કાંઈ. કોઈ વાંધો નહીં. સમાજને કીધા વગર તમે એમ કહો કે મને સમાજ મદદ ન કરે તો કઈ રીતે કરે? એને ખબર ન હોય કઈ. હું કહું સમાજને, હા સમાજને કહું તેને એમ થાય કે એનાથી પૂરું નહીં પડતું હોય તો કે પણ મારા ઘરે આવીને કોક સમાજ બે પગલા ભરે એવું ન વિચાર. સમાજ છે ને હાથીનો પગ છે, એટલે બધું કરી શકે. પણ તમે તમને કીધા વગર તમે સમાજને દોષ દિયો એ તો ખોટું જ છે ને બેન. સમાજને દોષ નથી દેતી, પણ સમાજ આવીને એક વખત જોવે ને મારા ઘરે કે મારા ઘરે કેવી હાલત બને છે, હું એને વિડીયો નાખું છું કે મારા ઘરની હાલત મજૂરી જાઉં છું કેવી કરે છે. કોઈ વાંધો નહીં, તમારી પાસે વિડીયો પૂરો હોય ને મારામાં નાખો, અને કોઈ ચિંતા ના કરો, અને તમારો ફોટો અને ઓલા ભાઈ છોકરાનો ફોટો નાખી દો. હાલો. હા હો બેન.